આત્મપ્રશંસા આત્મહત્યા છે. એક પદમાં લખ્યું છે, જે ગમે ચિંતા નહીં કરો. આપણે ચિંતા બહુ કરીએ છીએ, બેઠા બેઠા ઘણી ચિંતા કરતા હોય છે. ભૂતકાળની ચિંતા કરશો તો તમારો ભૂતકાળ તમે સુધારી શકવાના નથી. ભૂતકાળની ચિંતા કરશો તો ભૂતકાળ સુધરશે નહીં. વર્તમાનની ચિંતા કરશો તો વર્તમાન બદલશે નહીં. એના કરતા ભવિષ્યની ચિંતા કરશો તો ભવિષ્ય બદલશે નહીં. એના કરતાં વર્તમાનની અંદર આનંદથી જીવો. જિંદગી આઈસ્ક્રીમ જેવી છે, ખાશો તો ઓગળશે, નહીં ખાઓ તો ઓગળે, વેસ્ટ જાય. એના કરતાં જિંદગીનો ટેસ્ટ કરી લ્યો, એટલી મારી આપને બધાને વિનંતી છે. મરી જાય તો હારું, છૂટી જાય તો હારું. વહુ સાંભળતી નથી, છોકરો ધ્યાન દેતો નથી ને, હે આવી ફરિયાદ શું કરો છો? આપણે પહેલાના જમાનામાં આપણે મા બાપ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરી શકતા હતા, અને હવેની યંગ પેઢી છે એને એનામાં એક્સપ્રેશન પાવર નથી કે મમ્મીને આ ગમશે, પપ્પાને આ ગમશે તો આપણે આવું કરીએ તો પપ્પા રાજી થશે. બાકી અત્યારની યંગ પેઢી તમને પ્રેમ તો કરે જ છે. એની સામે ન કહો કે મરી જાય તો હારું, છૂટી જાય તો હારું. તો પંક્તિ આપકે ચरणों में समर्पित करता हूं कि पानी में पत्थर मत फेंको कोई पीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. ये પેઢી બગડી ગઈ છે ને, છોકરા બગડી ગયા છે, નકામા થઈ ગયા છે. છોકરાઓને શું એની રીતે જીવવાનો કોઈ અધિકાર જ નથી? આપણે કઈ એમ જ કરી રાખે તો જ આપણને છોકરો હારો છે એની વ્યાખ્યા શું? કે આપણે કહીએ એમ કરે એટલે છોકરો હારો, એવું ન કરે એટલે છોકરો નકામો. એક સરસ વાત કહું છું. 25 વર્ષ સુધી છોકરાએ આપણું કયું કર્યું, 25 વર્ષ છોકરાએ આપણું કયું કર્યું, આપણને 60 થયા તો હવે બાકીના 15 વર્ષ છોકરો કેમ આપણે જીવીએ તો આપણને વાંધો શું છે? કમથી કમ ઘરમાં તો શાંતિ રહે. પણ હું અધિકાર ભોગવું, મારા હાથમાંથી સત્તા ન જવી જોઈએ, એ જ દુઃખનું મૂળ છે. બાકી છોકરા બહુ સારા છે.